જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત. SN લોક જાગૃત અભિયાનમાંથી પરસોત્તમી બોલું છું. હવે આજનો જે વિડીયો હું તમને કહું એ યુપી ઉત્તર પ્રદેશનો છે, લખનૌનો. પણ બહુ ખરાબ એટલે બહુ ખરાબ છે. આમ કમકમાટી ભર્યો વિડીયો છે. જો કે આવું કોઈ વ્યક્તિઓએ ના કરવું જોઈએ, છોકરાઓએ ના કરવું જોઈએ. ગમે એટલી દાજ હોય, ગમે એટલો ક્રોધ હોય, ગમે એટલો કાળ હોય, પિતાએ તમારું કદાચ કંઈક ખરાબ કર્યું પણ હોય, એવું નથી કહેતો કે નહીં કર્યું હોય, પણ આટલી હદે ના જવાય કે જેને આપણે નુકસાન કરી શકીએ. હવે એને એના પિતાનું ગોળીબારથી મોત કર્યું. સાંભળજો કિસ્સો જોરદાર. હવે એને પિતાનું મોત કર્યું. લગભગ ઘણાએ વાંચ્યું પણ હોય, ના વાંચ્યું હોય તો વિડીયો જોઈ અને શેર કરજો અને કોમેન્ટ કરજો, લાઈક કરજો. બધા વિડીયો મારા જોજો, બધા વિડીયો સમજવા લાયક જ આવે. દરેકમાં કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, ભૂલતા નહીં. હવે આને ગોળીબાર કર્યો એટલે એને વિચાર કર્યો સારું હવે આને રસ્તો તો કરવો પડે ને, ગોળીબાર કરે એટલે. હવે જે સબ હતું એને એની બેન જોઈ ગઈ, એક બેન જોઈ ગઈ એટલે પછી એની બેનને પકડીને રૂમમાં પૂરી દીધી કે તું કોઈને કહે તો તને મારી નાખીશ. છોકરી ગભરાઈ ગઈ, રૂમમાં પૂરી દીધી. અને ગોમતી નદીમાં પધરાવાનો વિચાર કર્યો પણ સબનું વજન વધારે હતો એટલે એને મેળ આવ્યો નહીં. પછી એક કરવત લઈ આવ્યો અને કરવતથી નાના નાના ટુકડા કર્યા. પછી જે માથું હતું ને એ મારુતિમાં લઈ અને 21 ફૂટ દૂર, 21 કિલોમીટર દૂર જઈને એને મારુતિમાં લઈ અને એને દૂર નાખી દીધું. હવે બીજા જે હતા ટુકડા એ વજનદાર હતા, એનાથી ઉપડ્યા નહીં એટલે એણે ઘરમાં પીપળામાં ભરી દીધું. બધા ટુકડા ભરીને પીપળામાં ભર્યા. હવે પીપળામાં ભરી દીધા. હવે આ તો માણસનો શબ તો દુર્ગંધ મારે જ. હવે દુર્ગંધ મારી હશે. હવે એ પાછો સામાન્ય માણસ નહોતો, એ રામલીલાના નાટકની અંદર મેઘનાદનો પાત્ર ભજવતો હતો. વિચાર કરો શું એણે ગુણ મેળવ્યા. રામલીલા મેદાનની અંદર જે કંઈ પાત્ર, રામલીલા પાત્ર, રામ ભગવાનનું જે આખી કહાની છે એમાં એ મેઘનાદનો પાત્ર ભજવતો હતો. છતાં એણે આવું કર્મ કર્યું, આવું કર્તવ્ય કર્યું. હવે જે કંઈ બાપની ભૂલ હોય આપણે એવું નહીં કહી શકતા. એને કંઈક તો હશે કે એને બાપને મારી નાખ્યો, ગોળી મારીને ટુકડા કર્યા. જે કારણ હોય આપણને કંઈ ખબર નથી, પણ હકીકતમાં આવું ના કરવું જોઈએ. દરેક યુવાનોએ આ વસ્તુ ના કરવી જોઈએ. અને બીજું કે સંતાનમાં પુત્રી થાય તો એના વાગતા ઢોલે સ્વીકાર કરી લો. કેમ કે અત્યારે છોકરીઓ જ મા બાપનું ધ્યાન આપે છે. લગભગ 99% છોકરાઓ ધ્યાન આપતા નથી. એટલે છોકરીઓને તમે સ્વીકાર કરી લો, એમને વાંચતે ગાતે સાચવો, એને ભણાવો ગણાવો, એના આગળ વધારો. તો એનાથી શું છે કે છોકરીઓ તમને ભવિષ્યમાં સાચવશે. છોકરાઓને સારા અમુક છોકરા હોય તો કે મારા પરિવારનું નહીં પૂરું પડતું, મા બાપને કેવું સાચું, કેવી રીતે સાચું, મારા આટલો પગાર હોય, જે હોય તે બહાના ઘણા નીકળે કાઢો હોય તો. પણ અત્યારે હાલમાં એવા છોકરાઓ છે કે જે મા બાપને કોઈ સાચવતા નથી, એટલે તો મોટા મોટા વૃદ્ધાશ્રમ બનવા માંડ્યા. પણ કોઈને લાગણી નહીં ચાલો ભાઈ આપણે વૃદ્ધાશ્રમમાં બાપાને મૂકે લઈ આવીએ, મૂકવા જ જાય. પણ એવા મા બાપના છોકરાઓ હોય ને એમને શિક્ષા આપવી જોઈએ, એમના ઉપર કેસ કરવો જોઈએ. આ રીતે તમારે ગમે એટલે વૃદ્ધાશ્રમ બનાવશો તો ખાલી તમારે ભર્યા જ રહેશે, ખાલી થશે જ નહીં. તો હકીકતમાં વૃદ્ધા જે માણસ છે, વૃદ્ધ માણસ છે, જે હકીકતને જરૂર છે એવાને તમે મદદ કરો. બેન મૂકી જાય ને ભાઈ મૂકી જાય ને છોકરો મૂકી જાય ને એવી નહીં. તપાસ કરો ને લાગે કે આને મૂકવા જેવો રાખવા જેવો તો રાખો. બાકી એમના ઉપર કેસ કરો, પોલીસ અરજી કરો ને એમને બોલાવીને ધમકાવો તો એનો રસ્તો થશે ને વૃદ્ધ માણસોના વૃદ્ધાશ્રમમાં આવવાની નોબત નહીં રહે. આવું બધું ખાસ ધ્યાન રાખો. જે વૃદ્ધાશ્રમ ચલાવે છે એ બધા હોશિયાર જ હોય, પણ એમનું પોતાને જે કંઈ કાર્ય હોય તે હું એવું બધું કહેતો નથી, પણ કહેવાનું કે એમને આ વસ્તુ ધ્યાન રાખવાની જરૂર છે. છોકરાઓ મૂકવા આવે છે, કેમ મૂકવા આવે? બોલાવે, પોલીસને બોલાવીને ધરપકડ કરાવો કે ભાઈ આ કેમ નાનપણથી મોટા કર્યા, ભણાયા ગણાયા,
સારી નોકરી આપી, બિઝનેસમાં આપ્યું અને અત્યારે આવું કરે. એવો કંટ્રોલ કરશો ને તો જ રસ્તો થશે. અને આ બજેટ વિધાનસભામાં પાસ કરવા જેવું છે વૃદ્ધ માણસોનું, અને બિલ પાસ કરવા જેવું છે આનું, તો રસ્તો થઈ જશે. નકર આ તો રોજે રોજ બધી ગમે એટલી તમે 5,000 માણસનું વૃદ્ધાશ્રમ બનાવશો ને તો 5,000 વૃદ્ધ આવી જશે, પોતાની છોકરી જ મૂકવા આવી જશે. પણ એની તપાસ કરો, હકીકત શું છે, છોકરો સુખી છે દુઃખી છે, ખરેખર તકલીફ છે, એ પોલીસ દ્વારા તપાસ કરાવો એની, પછી એને રાખો. એમનું માળે રાખ ના કરો. જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત.